માટે આપ જ પોતાની દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો, જે વિભૂતિઓ દ્વારા આપ આ સકળ લોકને વ્યાપીને રહેલા છો. હે યોગેશ્વર, હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું? અને હે ભગવાન, આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો? હે જનાર્દન, પોતાની યોગ શક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો, કેમ કે આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને તૃપ્તિ થતી નથી. મારી સાંભળવાની ઉત્કંઠા હજી વધતી જાય છે. હે કૃષ્ણ પરમાત્મા, સકળ લોકના સ્વામી, હું 11 રુદ્રોમાં શંકર છું. યજ્ઞ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું. યક્ષ રાક્ષસોમાં ધનનો કુબેર સ્વામી કુબેર છું. હું 8 વસ્તુઓમાં અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત છું. પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ તું મને જાણ. હે પાર્થ, હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર છું. હે મહર્ષિઓમાં ભૃગુ અને અર્થબોધક શબ્દમાં એક અક્ષર એટલે કે ઓમકાર છું. સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય છું. વાલા ભક્તજનો, અદ્ભુત અદ્ભુત. હું દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારાઓનો સમય છું. તેમજ પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં હું ગરુડ છું. હું પાવન કરનારાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રી રામ છું, તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં શ્રી ભાગીરથી ગંગાજી છું. હે અર્જુન, સૃષ્ટિઓના આદિ અંત તથા મધ્ય પણ હું જ છું. હું વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા અને પરસ્પર વાદ કરનારાઓનો તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ છું. હું અક્ષરોમાં અકાર છું અને સમાસોમાં દ્વંદ નામનો સમાસ છું. અક્ષય કાળ એટલે કે કાળનો મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે ધાતા અર્થાત સૌનું ધારણ પોષણ કરનાર પણ હું જ છું. હું સૌનો સંહાર કરનાર મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિઓનો હેતુ છું. તથા સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી વાક સમૃદ્ધિ, મેઘા, ધૃતિ અને ક્ષમા પણ હું જ છું. ભગવદ્ ગીતાની આ સુંદર વાતો મિત્રો ખૂબ શેર કરજો, કારણ કે જ્ઞાન વસ્તુ બહુ કિંમતી છે અને જ્ઞાન પીરસનારાને આપણે બહુ સપોર્ટ કરવો જોઈએ, કારણ કે જ્ઞાન છે એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે આ જગતની.